ખેલ મહાકુંભ અંતર્ગત પોરબંદર જિલ્લામાં અને મહાનગરપાલિકા કક્ષાની બંને ટેકવોન્ડો સ્પર્ધા યોજાઈ હતી। આર્ય સમાજ ખાતે યોજાયેલા સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધા જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર પ્રવીણાબેન પાંડાવદરાના સીધા માર્ગદર્શનમાં ટેકવોન્ડો એસોસિએશન ગુજરાતના સેક્રેટરી પામર શાહની શુભેચ્છા અને ટેકનિકલ સપોર્ટ સાથે પોરબંદર ટેકવોન્ડો રમતના કન્વીનર મહેશ મોતીવરસ અને પોરબંદર ટેકવોન્ડો એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતન કોટિયા, સેક્રેટરી સૂરજ મસાણી અને ટેકનિકલ ટીમના સહયોગથી યોજાઈ હતી। આ સ્પર્ધામાં જુદી જુદી વય કેટેગરીમાં ભાઈઓ અને બહેનોમાં 300થી વધારે સ્પર્ધકોએ ભાગ લઈ આ સ્પર્ધાને સફળ બનાવી હતી। આ તકે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પોરબંદર ટેકવોન્ડો એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતનભાઈ કોટિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકો આગામી રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ ટેકવોન્ડો સ્પર્ધામાં પોરબંદરનું પ્રતિનિધિત્વ કરશે। ત્યારે આ સ્પર્ધાને સફળ બનાવવા મહેશ મોતીવરસ, સુનિલ ડાકી, યશ ડોડિયા, અંજલિ ગંત્રોકિયા, ધ્વની સલેટ, મિલાપ લોઢારી, હેબિત મલેક, મોહિત મઢવી અને યશ કોટિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।